ટીવાય બીકોમ એપ્રિલ 2019નું ગયા વર્ષનું પેપર સોલ્વ કરીએ છીએ. તે પેપર ઘણું જ મહત્ત્વનું હતું. એ પેપરમાં પહેલાં પ્રશ્ન 1 ટૂંકા દાખલાનો છે, તે પહેલાં સોલ્વ કરીએ. પ્રશ્ન 1, માંગ્યા મુજબ જવાબ આપો. તેમાં નીલકંઠ લિમિટેડ તમને નીચેની માહિતી આપે છે. વિગત: માર્ચ, એપ્રિલ, મે અને જૂન. અંદાજિત ખર્ચાઓ 40,000, 70,000, 1,30,000 અને 1,00,000. ખર્ચના લેણદારોની આખરની બાકી 10,000, 20,000, 40,000 અને 30,000. હવે આપણે લેણદારની બાકી આપી હોય તો લેણદારનું ખાતું તો ખોલવું જ પડે. આગળની માહિતી: 10,000 રૂપિયાનો ઘસારો દરેક મહિનાની અંદાજિત ખર્ચમાં સમાયેલો છે. એટલે કે આ ખર્ચમાં ઘસારો છે તે આપણે અલગ કરી દઈશું. ઉપરની માહિતી પરથી એપ્રિલથી જૂન મહિનામાં ચૂકવેલ ખર્ચની ગણતરી કરો. તો હવે આપણે લેણદારોની બાકી આપી છે એટલે લેણદારનું ખાતું ખોલશું. સવાલ એપ્રિલથી જૂન માસ માટેનો પૂછ્યો છે, તો મધ્યમાં હેડિંગ લખશું ખર્ચના લેણદારોનું ખાતું. વિગત એપ્રિલ, મે, જૂન. વિગત એપ્રિલ, મે, જૂન. આજુબાજુમાં 3 ખાના રાખી દીધા છે. હવે લેણદારની હંમેશા દેવું એટલે જમા બાકી આવે. તો પહેલાં બાકી લખીએ. જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. હવે તમને દાખલામાં બાકી આપી છે તે એપ્રિલની આપી છે, છેવટની બાકી 20,000. તો બોલો માર્ચની જે છેલ્લી બાકી હોય તે એપ્રિલની બની જાય શરૂની બાકી. તો શરૂની બાકી લખીએ તો બોલો એપ્રિલમાં પહેલી બાકી લખશું 10,000. ત્યાર પછી અનુક્રમે 20,000 અને 40,000. આ બાકી આગળ લાવ્યા લખ્યું. જે બાજુ બાકી આગળ લાવ્યા લખીએ એની વિરુદ્ધની બાજુ એટલે કે ઉધાર બાજુ છેવટથી 2-3 લીટી છોડીને બાકી આગળ લઈ ગયા લખશું. એપ્રિલ માસમાં છેવટના લેણદારની બાકી બોલો 20,000 આપી છે, તો 20,000 પછી અનુક્રમે 40,000 અને 30,000 લખશું. હવે આ બાકી લખાઈ ગઈ. લેણદારોની જમા બાકી જમા બાજુ લાવ્યા અને ઉધાર બાજુ લઈ ગયા. દાખલામાં અંદાજિત ખર્ચાઓ આપ્યા છે. એ અંદાજિત ખર્ચમાં 10,000 રૂપિયા તો ઘસારણો છે. તમારે એમાંથી 10,000 બધામાંથી બાદ કરી દેવા પડે. તો માર્ચ મહિનાનો અંદાજિત ખર્ચ બોલો 30,000 હશે. ત્યારબાદ અનુક્રમે 60,000, 1,20,000 અને 90,000 હશે. આ અંદાજિત ખર્ચા લેણદાર ખાતાની જમા બાજુ પર લખશું. અંદાજિત ખર્ચા કૌંસમાં ઘસારા સિવાય. એટલે કે એપ્રિલમાં લખશું 60,000, મે મહિનામાં 1,20,000, જૂન મહિનામાં 90,000. આ અંદાજિત ખર્ચા લખ્યા છે. હવે લેણદારનું ખાતું બંધ કરવાનું. લેણદારોની જમા બાજુનો સરવાળો દરેક મહિનાનો વધારે આવશે. અનુક્રમે 70,000, 1,40,000 અને 1,30,000. ઉધાર બાજુ પર લખતા ખોટી વિગત શોધવામાં આવશે. ત્યાં લખાશે રોકડ ઓબ્લિક બેંક ખાતે 50,000, 1,00,000 અને 1,00,000. તો આ રકમ જે રોકડ ખાતે શોધી છે તેને પ્રશ્ન પૂછ્યો છે કે લેણદારોને કઈ રકમ ચૂકવવામાં આવશે. કારણ કે એની આમનોંધ થયેલી હશે, ચૂકવવાથી પૈસા જાય છે તો લેણદારો ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. તો અહીં લેણદારોને કરેલી ચૂકવણી લેણદાર ખાતા પરથી મળશે. તો જવાબ લખવાનો લેણદારોને ચૂકવણી કરેલ રકમ અનુક્રમે 50,000, 1,00,000 અને 1,00,000. આ ટૂંકો દાખલો થયો. રોકડ બજેટનો એક લેણદારની ચૂકવણીનો પોઈન્ટ્સ એને પૂછેલો હતો. તો જ્યારે બાકી આપી હોય ત્યારે ખાતું ખોલવાનું રહેશે અને ખાતા પરથી રોકડ ખાતે વાળી એન્ટ્રી શોધવાની રહેશે.
અ પોઈન્ટ પૂરો થયો. હવે એના પછીનો દાખલો બ. નીચેની માહિતી પરથી ગણો. 3 સવાલ પૂછ્યા. નંબર 1, જો વેચાણ સમતૂર બિંદુથી 20% વધુ હોય તો મળતો ચોખ્ખો નફો. બીજો પોઈન્ટ સ્થિર ખર્ચા. ત્રીજો પોઈન્ટ વેચાણ હાલનું. માહિતી આપી છે સલામતી ગાળો 20%, ચલિત ખર્ચા 60%, સમતૂર બિંદુ 4 લાખ. આ 3 પોઈન્ટ એને માહિતી આપી છે. તો હવે જવાબના ભાગમાં બ તમને જે આપી તે માહિતી લખીએ છીએ. તો સાંકેતિક ભાષામાં સલામતી ગાળાને કહેવાય MS. MSનો જવાબ 20% કયો છે. ચલિત ખર્ચા કયા છે? 60%. અને સમતૂર બિંદુ જેને આપણે કહીએ છીએ BEP 4 લાખ. આ 3 માહિતી આપી છે. હવે આપણે જાણીએ છીએ કે ચલિત ખર્ચની વિરુદ્ધની ટકાવારી V આપ્યો છે 60%. તો બોલો PVR હશે બાકીના 40% હશે. V પરથી PVR મળી ગયો. હવે આપણે જે જવાબ ગણવાનો હતો તે જવાબ સમતૂર બિંદુ એણે ગણીને આપેલું છે. તો સૂત્ર એનું જ મૂકવાનું કે BEP બરાબર F/PVR. BEPનો જવાબ આપ્યો છે 4 લાખ. સ્થિર ખર્ચ શોધવાનો છે અને PVR હમણાં આપણે જાણ્યો 40%. તો આ સૂત્ર પરથી આપણને F મળશે 1,60,000. F મળી ગયો. હવે આ Fનો ઉપયોગ કરીએ છીએ અને પહેલા પોઈન્ટનો જવાબ આપીએ છીએ. પહેલો સવાલ એને પૂછ્યો છે, જો વેચાણ સમતૂર બિંદુથી 20% વધુ હોય તો નફો. સમતૂર બિંદુ દાખલામાં આપેલું છે 4 લાખ. એ 4 લાખમાં 20% ઉમેરી દઈએ એટલે કે 4 લાખ વત્તા 20% બરાબર 4,80,000. એટલે કે S બરાબર 4,80,000 હોય ત્યારે પ્રોફિટ Pની રકમ શોધવાની છે. તો હવે સૂત્ર Sનું જ મૂકીએ. S બરાબર F+P/PVR. S 4,80,000, F 1,60,000. પ્રોફિટ શોધવાનો છે અને PVR 40% છે. તો આ સૂત્ર પરથી આપણને પ્રોફિટ મળશે 32,000 રૂપિયા. આ આપણો પહેલો સવાલ થયો. સ્થિર ખર્ચનો સવાલ એને બીજો કર્યો છે જે આપણે ક્યારનો શોધી નાખ્યો. સ્થિર ખર્ચ. ત્રીજો સવાલ પૂછ્યો છે હાલનું વેચાણ. હાલના વેચાણ માટે તમારે મૂળ માહિતી જ જોવી પડે. મૂળ માહિતીમાં MS આપ્યો છે 20%. તો ધારો કે વેચાણ 100 રૂપિયા ઓછા MS 20% એટલે 20 રૂપિયા. તો બાદબાકી BEP આવે. ગઈકાલે દાખલો ટૂંકો એક ગણેલો છે. હવે આ 3માંથી કોઈ એક જણ બી આપણને ખબર હોય તો બીજા 2 જણની માહિતી મેળવી શકીએ. દાખલામાં BEP ગણીને આપેલું હતું 4 લાખ. તો પછી 83 BEP હોય ત્યારે આપણું વેચાણ 100 રૂપિયાનું થાય છે. માટે 4 લાખનો જવાબ કેટલો? તો આપણને હાલનું વેચાણ મળશે 5 લાખ રૂપિયાનું. આ રીતે આ 2 પોઈન્ટ સોલ્વ થયો છે. હવે એના પછીનો ટૂંકો દાખલો છે ત્રીજો. આગળનો દાખલો ક. શ્રી નારાયણ લિમિટેડ પરિવર્તનશીલ બજેટ અંકુશની પદ્ધતિ અપનાવે છે. ઉત્પાદનની 50%, 75% અને 100%ની પ્રવૃત્તિને કાચા માલનો કુલ ખર્ચ શોધવાનો છે. એટલે પ્રશ્ન કાચા માલનો કુલ ખર્ચ મેળવવાનો છે. માહિતી આપી છે નંબર પ્રમાણે. નંબર 1, વેચાણ 9,000 એકમો કૌંસમાં ઉત્પાદનના 90% છે. એકમ દીઠ વેચાણ કિંમત આપી છે 750 અને મૂળ માહિતી 50%ની પ્રવૃત્તિએ છે. પોઈન્ટ બીજો, ઉત્પાદનના ચલિત ખર્ચા એકમ દીઠ 262.5 છે. કૌંસમાં 60% કાચા માલની પડતર છે. એટલે કે આ રકમમાં 60% કાચો માલ છે. પોઈન્ટ નંબર 3,
જો ઉત્પાદન 50%થી વધુ પ્રવૃત્તિએ પહોંચે તો જરૂરી કાચા માલની ખરીદીમાં 10%નો ઘટાડો થાય છે. હવે આપણને દાખલો કાચા માલનો ખર્ચ જ પૂછ્યો છે, તો પહેલાં મૂળ માહિતીનો ખ્યાલ હોવો જોઈએ. હમણાં હાલમાં માહિતી છે, મૂળ માહિતી 50%એ છે. હવે તમને આપ્યું છે વેચાણ 9000 એકમો, પણ આપણે તો ઉત્પાદનનું કામ પડેલું હોય તો ઉત્પાદનના 90% કયું છે, તો ધારણા કરવી પડશે. ધારો કે ઉત્પાદન 100 એકમો હોય, એના 90% એટલે કે 90 વેચાણ એકમો હશે, તો પછી એના પરથી પદ લખીને જવાબ મેળવશું. એ મેં ગણતરી કરી છે, તે જુઓ. ધારો કે ઉત્પાદન 100 એકમ, વેચાણ 90% લેખે 90 એકમનું થઈ ગયેલું છે, તો પદ 90 વેચાણ હોય ત્યારે આપણું ઉત્પાદન 100નું હોય છે, તો 9000 વેચાણ કરીએ તો આપણું ઉત્પાદન થયું હશે 10,000 એકમ. આ ઉત્પાદનના એકમો મળ્યા અને આપણે જાણીએ છીએ હાલની આપણી સપાટી 50%ની છે, તો એમ કહેવાય મૂળ માહિતી 50%એ 10,000 એકમ બનાવવામાં આવે છે. પ્રશ્ન પૂછ્યો છે 75% માટે અને 100% માટે, તો 50% એ 10,000 હોય તો 75% એ આવશે 15,000, 50% એ 10,000 હોય તો 100% એ આવશે 20,000 એકમો. હવે દાખલામાં આપણે કાચા માલનો ખર્ચ શોધવાનો છે અને સૂચના આપી છે પોઈન્ટ નંબર 2માં ઉત્પાદનના ચલિત ખર્ચા એકમ દીઠ 262.50 છે. કૌંસમાં કાચા માલની પડતર 60% છે. તો હવે સીધો જવાબ આપું છું, કાચો માલ કૌંસમાં 262.50ના 60% લેખે જવાબ આવશે 157 રૂપિયા અને 50 પૈસા. આ એકમ દીઠ કહેવાશે. મૂળ માહિતી 50%ની છે, તેમાં લખું છું આ રકમ. હવે સૂચના આવી છે પોઈન્ટ નંબર 3માં જો ઉત્પાદન 50%થી વધુ પ્રવૃત્તિએ પહોંચે તો જરૂરી કાચા માલની ખરીદીમાં 10% થશે ઘટાડો. એનો અર્થ કે હમણાં આપણું હાલનું કામ 50%નું છે, વધારે કામ કરશું તો એમાં 10%નો ઘટાડો થશે. તો 157.5માંથી ઓછા 10%, તો જવાબ આવશે 141.75 અને સેમ 141.75. બંને સપાટી હોય, કારણ કે કહ્યું છે 50%થી વધુ કામ થાય તો 10% ઘટશે. તો હવે આ આપણા એકમો 10,000, 15,000, 20,000 અને આ એકમ દીઠ કાચો માલ, તો બંનેનો કરીએ ગુણાકાર, તો જવાબ આવશે 1,57,500, 2,12,000 નહીં, 21,26,250 અને 28,35,000. આ આપણો કાચા માલનો ખર્ચ આવી જશે. આ રીતે આ 3 ટૂંકા દાખલા પૂરા થયા. હવે આગળનો પ્રશ્ન નંબર 2. નીચે આપેલી માહિતી પરથી મહાવીર લિમિટેડનું એપ્રિલથી જૂન 2019 સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. નંબર વાઇઝ પોઈન્ટ છે. નંબર 1, જાન્યુઆરી માસના વેચાણ એકમો 1,000. પાછલા વર્ષની સરખામણીએ વેચાણના એકમોમાં અંદાજિત વધારાનું વલણ નીચે મુજબ છે. ફેબ્રુઆરીમાં 100%, માર્ચ 50%, એપ્રિલ 33.1%, મે 25%, જૂન 20%. પોઈન્ટ નંબર 2, એક સમાન એકમ દીઠ વેચાણ કિંમત 200 રૂપિયા છે, જે પડતર પર 25% નફો ચડાવીને નક્કી કરવામાં આવી છે. રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે. નંબર 4, ઉધાર વેચાણના 2% લેખે ઘાલખાદનું નુકસાન છે. ઉધાર વેચાણના 50% રકમ વેચાણ પછીના મહિને મળે, 25% રકમ ત્યાર પછીના બીજા મહિનામાં અને બાકીની રકમ ત્યાર પછીના ત્રીજા મહિનામાં મળે છે. એટલે એમ કહું પોઈન્ટ નંબર 1, 2, 3, 4 વેચાણનો છે, તો વેચાણની ગણતરી પહેલાં કરીએ. તમને જાન્યુઆરી માસના વેચાણ એકમોની રજૂઆત કરી છે અને દાખલો જૂનમાં પૂરો કરવાનો છે. તો આવા સંજોગોમાં
ગણતરીના ખાનામાં વિગત જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એટલા ખાના બનાવીને પહેલાં ગણતરી આપણે કરીએ. હવે એક ગણતરી મેં કરી છે તે જુઓ. પહેલાં જાન્યુઆરી માસમાં વેચાણ એકમો જે દાખલામાં આપ્યા છે 1000 તે લખશું. હવે સૂચના આપી છે પોઈન્ટ નંબર પહેલામાં, દર મહિને વેચાણમાં વધારો થાય છે આગલી માસની સરખામણીમાં. ફેબ્રુઆરીમાં વેચાણમાં વધારો થયો 100%, ત્યારબાદ 50%, એમ ક્રમમાં વધારો થાય છે. ટકા મેં લખ્યા જુઓ. ફેબ્રુઆરીમાં 100%, 50%, 33.33%, 25% અને 20%. એ ટકા સોલ્વ કરીએ છીએ તો 1000માં 100% વધારો થયો એટલે 2000, 2000માં 50% વધારો થયો એટલે 3000, 3000માં 33.133% વધારો થયો એટલે 4000, 4000માં 25% વધ્યા એટલે 5000 અને 20% વધ્યા એટલે 6000. આમ તો આપણને દરેક માસના એકમો મળી ગયા. દાખલામાં વેચાણ કિંમત 200 રૂપિયા આપી છે પોઈન્ટ નંબર 2માં. તો વિગતમાં મેં લખ્યું વેચાણ કિંમત 200 રૂપિયા ગુણાકાર કરવાથી આપણને રકમ મળી જશે. તે અનુક્રમે 2 લાખ, 4 લાખ, 6 લાખ, 8 લાખ, 10 લાખ અને 12 લાખ વેચાણ ટોટલ મળી ગયું. અને વેચાણના 2 ભાગ થશે, એક રોકડ વેચાણ અને બીજું ઉધાર વેચાણ. તો હવે પોઈન્ટ નંબર તમે ત્રીજો વાંચો. રોકડ વેચાણ ચોખ્ખા ઉધાર વેચાણના 25% છે. એનો અર્થ રોકડ વેચાણ ઉધાર વેચાણ પર આધારિત રાખે છે. ના શબ્દવાળો જે વાક્ય હોય તે શબ્દ ધારી લેવાનો. તમે લખ્યું છે રોકડ વેચાણ, એના નીચે ઉધાર વેચાણ. ધારો કે ઉધાર વેચાણ 100 રૂપિયા હોય તો રોકડ વેચાણ 25 હશે. એ જ મેં લખ્યું છે જુઓ. ઉધાર વેચાણ ધારો કે 100 તો રોકડ વેચાણ હશે 25. તો એમ કહીએ કુલ વેચાણના 2 ભાગ કરીએ 25/100. હવે 2 લાખના 2 ભાગ કરીએ તો 40,000 અને 1,60,000. 40,000 રોકડ વેચાણ અને 1,60,000 ઉધાર વેચાણ. એ જ રીતે આ બધા વેચાણના 2 ભાગ કર્યા છે. તે અનુક્રમે 80,000, 3,20,000, 1,20,000, 4,80,000, 1,60,000, 6,40,000, 2 લાખ, 8 લાખ, 2,40,000 અને 9,60,000. આ હવે આપણે ઉધાર વેચાણ મળ્યું. દાખલામાં સૂચના આપી છે ઉધાર વેચાણના 2% લેખે ઘાલખાદનું નુકસાન થાય છે. એટલે કે 2% ઘાલખાદ મારે તરત બાદ કરી દેવાની છે. પછી ઉધાર વેચાણના 50% રકમ વેચાણ પછીના મહિને મળે, 25% રકમ ત્યાર પછીના બીજા મહિનામાં મળે, બાકીની રકમ ત્રીજા માસમાં મળે છે. તો આ વખતે મારે ઉધાર વેચાણમાંથી સૌથી પહેલાં ઘાલખાદ બાદ કરી દેવાની, જે 2% કઈ છે. તો વિગતમાં મેં લખ્યું છે ઓછા 2% ઘાલખાદ બાદ. એટલે કે 1,60,000માંથી 2% બાદ કરી દઈએ તો જવાબ આવશે 1,56,800. તે જ રીતે અનુક્રમમાં 3,13,600, 4,70,400, 6,27,200, 7,84,000, 9,40,800 ઘાલખાદ બાદ થઈ ગઈ. હવે જે રકમ આવી તેની આપણે ઉઘરાણી કરવા જવી પડે. ઉઘરાણી 3 ભાગમાં છે, 25%, 50%, 25% અને 25%. તો ઉઘરાણીનો સમયગાળો 3 ભાગમાં વહેંચ્યો છે. તો જાન્યુઆરીમાં જે ઉધાર વેચાણ છે ઘાલખાદ બાદ થઈ ગયા પછીના, એના 50% રકમ મને ફેબ્રુઆરીમાં મળશે. જાન્યુઆરીની 25% રકમ મને માર્ચમાં મળશે અને જાન્યુઆરીની બાકીની 25% રકમ એપ્રિલમાં મળશે. આ રીતે 50%, 25%, 25%ના ભાગમાં ઉઘરાણી અનુક્રમે આ પ્રમાણે ગણવાની રહેશે. એ ત્રણેય રકમનો સરવાળો આપણે એપ્રિલથી બજેટ બનાવવાનું છે. તો એપ્રિલ, મે અને જૂનની ઉઘરાણી આવશે અનુક્રમે 3,52,800,
5,09,600, 6,66,400 ઉઘરાણી 3 ભાગમાં હતી. તો આમ વેચાણની આ ગણતરી પૂરી થઈ. હવે દાખલામાં તમને કાચા નફા વિશે કોઈ વાક્યરચના આપી છે, તો એ માટે ખરીદીની ગણતરીમાં એ પોઈન્ટ કામ લાગશે. પોઈન્ટ નંબર બીજામાં કહ્યું છે, પડતર પર 25% નફો ચઢાવીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવી છે. તો પડતર પર 25%, આ વાક્ય લખ્યું છે મેં, પડતર પર 25%. તો ધારો કે પડતર 100 રૂપિયા વત્તા કાચો નફો 25, તો જવાબ આવશે વેચાણ. આપણે વેચાણ દરેક મહિનાનું શોધ્યું છે, તો વેચાણ પરથી વેચેલ માલની પડતર શોધવી હોય તો ત્રિરાશિ લખવી પડશે. 125 વેચાણ હોય તો વેચેલ માલની પડતર 100 હોય. માટે જાન્યુઆરી માસનું 2 લાખનું વેચાણ થયું છે, તો વેચેલ માલની પડતર 1,60,000 આવશે. એટલે કે 2 લાખ વેચાણ ગુણ્યા 100 ભાગ્યા 125 કરવાથી મને વેચેલ માલની જાન્યુઆરીની પડતર મળશે. એ જ રીતે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધીની બધી રકમના ડાયરેક્ટ કેલ્સી પર પદ લખીને આપણે વેચેલ માલની પડતર ગણી લેવી. તો હવે જે મેં જવાબ ગણ્યો છે તે જુઓ. વેચેલ માલની પડતર અનુક્રમે 1,60,000, 3,20,000, 4,80,000, 6,40,000, 8 લાખ અને 9,60,000 આવી. હવે આપણે વેચેલ માલની પડતરનું સૂત્ર જાણીએ છીએ કે વેચેલ માલની પડતર એટલે શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા ઓછા છેવટનો સ્ટોક. દાખલામાં પોઈન્ટ નંબર 7 જુઓ. મહિનાને અંતે કોઈ સ્ટોક વધેલ નથી એવું કહે છે. એનો અર્થ છેવટનો સ્ટોક પણ નથી, તો શરૂનો સ્ટોક પણ બચ્યો નહીં હશે. તો હવે એમ કહું, વેચેલ માલની પડતરમાં શરૂનો સ્ટોક પણ નથી, છેવટનો સ્ટોક પણ નથી, તો ખરીદી અને ખરીદીના ખર્ચા હશે. દાખલામાં તમને પોઈન્ટ નંબર 8માં મજૂરી, કે જેને આપણે કહીએ છીએ ખરીદીનો ખર્ચ, આવો જ બીજો એક ખર્ચ આવે છે આવક, માલ, ગાડી ભાડું. તો મજૂરી આપી છે, ખરીદીનો ખર્ચ જ છે. તો હવે એમ કહું, વેચેલ માલની પડતરમાંથી જો હું મજૂરીને બાદ કરી દઈશ તો મને આપણી ખરીદી મળી જશે. એટલે હવે ઓછા મજૂરી, જેને આપણે કહીએ છીએ ખરીદીનો ખર્ચ, અનુક્રમે આપ્યો છે 24,000, 30,000, 36,000, 48,000, 60,000 અને 72,000. એ રકમને બાદ કરી દઈએ તો આપણને સાચી ખરીદી મળશે 1,36,000, 2,90,000, 4,44,000, 5,92,000, 7,40,000 અને 8,88,000. આ ખરીદીની રકમ મને મળી. હવે પોઈન્ટ નંબર 5માં વાંચું છું. રોકડ ખરીદી ચોખ્ખી ઉધાર ખરીદીના 33.1/3% છે. એનો અર્થ પાછા મારાના 2 ભાગ બરાબર છે. ના શબ્દવાળો વાક્ય ધારી લેવાનું. અહીં શબ્દ ઉધાર ખરીદીના, તો 2 ભાગ પાડશું, તેમાં ધારણા કરીશ ઉધાર ખરીદીની. તો લખ્યું છે મેં રોકડ ખરીદી, એના નીચે ઉધાર ખરીદી. ધારણા કરી છે, ધારો કે ઉધાર ખરીદી 100 રૂપિયા હોય તો રોકડ ખરીદી 33.33 હશે. તો હવે એમ કહું કે આ જે 1,36,000 જાન્યુઆરી માસના છે એના 2 ભાગ પાડીએ, અનુક્રમે 33.33 જેમ 100, તો એના 2 ભાગ પાડીએ તો આવશે 34,000 અને 1,02,000. એ જ રીતે બીજી બધી રકમો પણ સોલ્વ કરીએ તો 72,500, 2,17,500, 1,11,000, 3,33,000, 1,48,000, 4,44,000, 1,85,000, 5,55,000, 2,22,000 અને 6,66,000. હવે આપણને ઉધાર ખરીદી મળી. પોઈન્ટ નંબર 6માં કહ્યું છે ઉધાર ખરીદીના 50% રકમની ચૂકવણી એક માસમાં અને બાકીની ચૂકવણી બીજા માસમાં કરવામાં આવે છે. તો હવે કહીએ ચૂકવણી 2 ભાગમાં થઈ, ઉઘરાણી 3 ભાગમાં હતી, 50%, 25%, 25%. ચૂકવણી 2 ભાગમાં 50% અને 50%. એટલે એમ કહીએ જાન્યુઆરીના 50% આપણે
ફેબ્રુઆરીમાં આપવા પડશે અને જાન્યુઆરીના બીજા 50% માર્ચ મહિનામાં આપશું. તો એ જ રીતે 51,000, 1,08,750, 1,08,750, 1,66,500, 1,66,500, 2,22,000, 2,22,000, 2,77,500. પ્રશ્ન પૂછ્યો છે એપ્રિલથી જૂનનો, તો એપ્રિલથી જૂનનો સરવાળો કરી દઈશું તો આપણને લેણદારોને કરેલી ચૂકવણી મળી જશે 2,75,250, 3,88,500 અને 4,99,500. આ લેણદારોને ચૂકવણી મળી ગઈ. હવે આપણે રેગ્યુલર જે પત્રક બનાવતા હતા તે પત્રક બનાવશું. સવાલ પૂછ્યો છે એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તે મુજબ હેડિંગ લખશું. હેડિંગ એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર. વિગત એપ્રિલ, મે અને જૂન. સૌથી પહેલું હેડિંગ સરૂની શિલ્લક. ત્યારબાદ હેડિંગ રોકડ આવકો, લગભગ 5-6 લીટી છોડી દેવાની. કુલ રોકડ આવક કેપિટલ એ કહીએ. ત્યારબાદ હેડિંગ રોકડ જાવકો, લગભગ 10 લાઈન છોડી દેવાની. કુલ રોકડ જાવક કેપિટલ બી અને છેવટની શિલ્લક એટલે કે A - B. હવે તમને દાખલામાં આપેલી માહિતી મુજબ પહેલો પોઈન્ટ વેચાણ એકમો આપેલા હતા, બીજો પોઈન્ટ વેચાણ કિંમત આપી છે, ત્રીજો પોઈન્ટ ઉધાર વેચાણ અને ચોથો પોઈન્ટ ઉઘરાણીનો છે. તો પહેલાં 4 પોઈન્ટ વેચાણ અંગેના હતા. તો વેચાણ કરવાથી આપણી પાસે રોકડ આવે છે તો રોકડ વેચાણ લખશું અને દેવાદારો પાસેથી ઉઘરાણીની રકમ લખશું. તો મેં એન્ટ્રી આપી છે જેની ગણતરી આપણે કરી ચૂક્યા છે. રોકડ વેચાણ 1,60,000, 2 લાખ અને 2,40,000. દેવાદારો પાસેથી કરેલી ઉઘરાણી આપણે ગણી ચૂક્યા તે રકમ 3,52,800, 5,09,600, 6,66,400. તેમ કહું તમારા 1 થી 4 પોઈન્ટ વેચાણના હતા, આવકમાં લખી દીધા. પછી પોઈન્ટ નંબર તમારો 5મો રોકડ ખરીદી, પોઈન્ટ નંબર 6 ઉધાર ખરીદી, પોઈન્ટ નંબર 7મો સ્ટોકનો છે જે આપણે વેચેલ માલની પડતરમાં ગણી ચૂક્યા છે. તો એની એન્ટ્રી આપણે જાવકમાં લખશું કે ભાઈ રોકડ ખરીદી કરી 1,48,000, 1,85,000, 2,22,000 અને લેણદારોને ચૂકવણી કરી 2,75,250, 3,88,500, 4,99,500. તો હવે તમારો પોઈન્ટ નંબર 5મો, 6ઠ્ઠો અને 7મો થયો. પોઈન્ટ નંબર 8માં તમને અલગ અલગ મહિનામાં અલગ અલગ ખર્ચની વિગતો આપી છે. તેમાં મજૂરી શબ્દ આપ્યો છે. એ મજૂરી અંગે પણ સૂચના અલગ આપી છે. વહીવટી ખર્ચમાં પણ સૂચના આપી છે. વેચાણ વિતરણ ખર્ચમાં પણ કંઈક કયું હશે. તો હવે એ આગળનો પોઈન્ટ્સ પહેલાં જોઈએ છીએ. પોઈન્ટ નંબર 9 કયો છે? વેચાણ પર કમિશન 10% લેખે. એનો અર્થ જાવકમાં લખશું વેચાણ પર કમિશન 10%. વેચાણ પર કમિશન 10%. જે મહિનામાં જે વેચાણ થયું છે તે વેચાણના 10% લઈ લઈશું. તો એપ્રિલમાં 8 લાખ છે એ વેચાણ પર કમિશન અનુક્રમે 80,000, 1 લાખ અને 1,20,000 વેચાણના 10% લખ્યા છે. એપ્રિલના વેચાણના એપ્રિલમાં, મેના મે મહિનામાં અને જૂનના જૂન મહિનામાં. હવે પોઈન્ટ નંબર આપણો 9મો થયો. પોઈન્ટ નંબર 10મો કયો છે? ચૂકવણીનો સમયગાળો મજૂરી 1/3 માસ અને વહીવટી ખર્ચા 1 માસ. એટલે મજૂરીની આપણે ગણતરી કરશું અને વહીવટી ખર્ચા 1 માસ કયો છે એની ગણતરીની જરૂર નહીં પડે. પોઈન્ટ નંબર 11 દરેક મહિનાના વહીવટી ખર્ચમાં 10,000 તો ઘસારો સમાયેલો છે. એનો અર્થ કે મારે વહીવટી ખર્ચ મારી ઘસારા બાદ કરીને રકમ લખવાની રહેશે. તો એની ગણતરી પહેલાં જોઈ લો. ગણતરીમાં મજૂરી આપણે જાણીએ છીએ 2 ભાગ પાડીએ ત્યારે કેપિટલ એ કાયમ ચાલુ માસ લખીએ છીએ અને બી અગાઉનો માસ લખીએ છીએ. જે તમને અપૂર્ણાંકો આપ્યા હોય તે કાયમ અગાઉના માસમાં લખીએ છીએ 1/3. તો બાકીનો ભાગ રહી ગયો તે 2/3 ચાલુ માસનો રહેશે.
દાખલામાં તમને મજૂરી આપેલી છે, તો એ મજૂરી એપ્રિલમાં 48,000ના 2/3 કરશું, 32,000 આવશે. તો બાકીના 16,000 આ રીતે લખવામાં આવશે. પછી 60,000ના 2/3 40,000, બાકીના 20,000 અને 72,000ના 2/3 48,000. એક જ ખાનું રહી ગયું હશે, તે માર્ચની મજૂરી 36,000 1/3 લખશું. આનો સરવાળો 44,000, 56,000 અને 68,000 આવશે. તો આ રકમ ગણતરી કરીને આપણે રોકડ જાવક તરીકે બતાવશું મજૂરી. અનુક્રમે 44,000, 56,000 અને 68,000. વહીવટી ખર્ચ દરેક મહિનામાં આપ્યો છે, પણ એમાં ઘસારો સમાઈ ગયો છે, તો મારે વહીવટી ખર્ચ દરેકમાંથી 10,000ને બાદ કરીને લખવાના. એનો સમયગાળો 1 મહિનો કયો છે? અર્થ એવો થાય કે માર્ચમાં 50,000માં 10,000 તો ઘસારો હશે, તો બાદબાકી આવી 40,000. એ 40,000ની રકમ આપણે એપ્રિલમાં લખશું, એટલે કે 40,000, ત્યાર પછી 50,000 અને 60,000. ક્રમ અનુસાર 10,000 બાદ કરીને લખી દીધા છે. મજૂરી ગણાઈ ગઈ, વહીવટી ખર્ચ પણ ગણાઈ ગયો. એટલે હવે એમ કહું, આપણો પોઈન્ટ નંબર 9મો 10મો થઈ ગયો, 11મો પણ થઈ ગયો. પોઈન્ટ નંબર 12, 1 જાન્યુઆરી 2019ના રોજ 2,00,000ના 12% ડિબેન્ચર બહાર પાડ્યા હતા. વ્યાજની તારીખો 31મી માર્ચ, 30મી જૂન, 30મી સપ્ટેમ્બર અને 31મી ડિસેમ્બર છે. વર્ષમાં 4 વખત વ્યાજ ગણવામાં આવે છે. તો ડિબેન્ચરનું વ્યાજ જાવકમાં લખવું પડશે. ડિબેન્ચરનું વ્યાજ રકમ આપી છે 2,00,000. 2,00,000ના 12% લેખે વર્ષમાં 4 વખત વ્યાજ ભરાતું હોય તો એ 3 માસનું હશે, તો 3/12 કરવામાં આવશે. હવે આપણું ખાનું જે આવે છે તે એપ્રિલ, મે અને જૂનનું છે, તો જૂનનું ખાનામાં આપણે રકમ લખી શકીએ છીએ. એ રકમ જૂનના ખાનામાં 6,000 લખશું. આ પોઈન્ટ નંબર આપણો 12મો થયો. 13મો પોઈન્ટ, 1 મેના રોજ 10 રૂપિયાનો એક એવા 36,000 ઇક્વિટી શેર 5%ના પ્રીમિયમે બહાર પાડવામાં આવશે. શેર બહાર પાડવાથી પૈસા આવશે, તો આવકમાં લખશું ઇક્વિટી શેરની ઉપજ. સંખ્યા આપી છે 36,000. એક શેર 10 રૂપિયાનો છે, 5% પ્રીમિયમ કહે છે, તો 10 રૂપિયાના 5% પ્રીમિયમ 0.5 કહેવાશે. તો અહીં ગુણાકાર 36,000 × 10.5 કરશું અને મે મહિનામાં રકમ લખશું 3,78,000. આ આપણો પોઈન્ટ નંબર 13મો થયો. પોઈન્ટ નંબર 14મો, 2019-20ના વર્ષના અંદાજિત અગાઉથી ભરવાનો આવકવેરો 2,00,000 છે. 15%નો પ્રથમ હપ્તો જૂન મહિનામાં ચૂકવવાનો છે. તો જાવકમાં લખશું આપણે આવકવેરો 2,00,000ના 15%. કયું છે સમયગાળો? જૂન મહિનામાં, તો જૂનના ખાનામાં લખી દઈશું. હવે પોઈન્ટ નંબર આપણો 14મો પૂરો થયો. પોઈન્ટ નંબર 15મો, માર્ચ મહિનાને અંતે રોકડ શિલ્લક 4,00,000. એનો અર્થ કે માર્ચની રોકડ એપ્રિલની સર્વની શિલ્લક બની જશે 4,00,000. હવે કહીએ બધા પોઈન્ટ્સ પૂરા થઈ ગયા, પણ ખર્ચમાં પોઈન્ટ નંબર 8માં વેચાણ વિતરણ ખર્ચા વિશે કોઈ સૂચના આપી નથી. તો જે મહિનામાં જે રકમ છે તે લખી દઈશું. વેચાણ વિતરણ ખર્ચા 90,000, 1,10,000 અને 1,00,000. આ રીતે આ દાખલો પૂરો થયો. હવે આપણે રોકડ બજેટ છે, મહિના પ્રમાણે બંધ કરશું. પહેલાં એપ્રિલની આવકો કરશું કેપિટલ એ 9,12,800, બી 6,77,250, તો એ માઇનસ બી આવશે 2,35,550, જે મે મહિનાની સર્વની શિલ્લક કહેવાશે. મેની કુલ આવક 13,23,150, જાવક 8,89,500, બાદબાકી 4,33,650 એ મે મહિનાની છેલ્લી શિલ્લક જૂન મહિનામાં સર્વની શિલ્લક બની જશે. કુલ આવક 13,40,050, કુલ જાવક 11,05,500 અને એ માઇનસ બી કરીએ તો 2,34,550. આ તમારો રોકડ બજેટનો દાખલો પૂરો થયો.